बोलो श्री प्राणनाथ प्यारे की जय। श्री बाईजूराज महारानी की जय। तीनों पुरी धाम की जय। महामती श्री लालदास जी महाराज की जय। कदमों लागू सेजदार पकड़ के दो पाय हुक्म करत है मासुक बीच आशिक के दिल आए। मासुक तुम्हारी अंगना तुम अंगना के मासुक है। ये हुक्मे इलम दृढ़ किया रूह झुक्यो न हो टुक टुक। श्री निजानंद के चरित्र की गाथा उदधी महान मैं चाहत वर्णन करूं। मम है बुद्धि अजान। श्री महामती कहे साथ जी भया चर्चा का बखत अब तुम सुनियो चित्त दई लाल आज्ञाए बैठी न तखत लाल आज्ञाए बैठी न तखत। बोलो श्री प्राणनाथ प्यारे की जय। आइए आज पण परमात्मा ना दिव्य चरणों में ध्यान लगावता परम आनंद ने आत्म जागणी ना सुख देवा वाला परम श्रेष्ठतम ज्ञान श्री महामती लालदास जी कृत वितक ने प्रकरण 31 में श्री विजयाभिनंद बुद्ध निष्कलंक अवतार महामती स्वामी श्री प्राणनाथ जी महाराज जागणी लीला ना कार्य में सुंदर साथ जी ने जगावता विश्वना 8 देशों में परिभ्रमण करता आज सूरत महामंगलपुरी धाम ની લીલા તરફ પ્રયાણ કરી રહ્યા છે। આ દિવ્ય લીલાને શ્રવણ કરાવવા विजयाभिनंद बुद्ध निष्कलंक अवतार महामती श्री प्राणनाथ जी ना परम शिष्य परमधाम ની આસબાઈની વાસના महामती श्री लालदास जी महाराज आज पण नित्यक्रम अनुसार
પરમ પાવન પુનિત સ્થાન જે અખંડ બ્રહ્મ સૃષ્ટિઓનું મુક્તિ સ્થાન છે. સંસારનો મૂળ મિલાવો જ્યાં વિદ્યમાન છે એવા શ્રી 5 પદ્માવતીપુરી ધામ બ્રહ્મ સૃષ્ટિઓના સિરદાર બ્રહ્મ સૃષ્ટિ ઇન્દ્રાવતીની સંપૂર્ણ લીલાઓ જે અપૂર્ણ રૂપે પ્રગટ થઈ છે એવા શ્રી દરબાર બંગલાજી મંદિર શ્રીજીના તખત ગાદી સિંહાસનને મહામતી શ્રી લાલદાસજી મહારાજ હૃદયમાં પૂર્ણ પ્રેમને સમર્પણ ભાવ પ્રગટ કરી બાર બાર પ્રણામ કરી પોતાના આસન પર આરૂઢ થયા છે. પરમધામની 5 સ્વરૂપની શક્તિને આહ્વાન કરી વિનંતી કરે છે કે આપ મારા હૃદય વિશે બેસી આ નિજાનંદ ચરિત્રની દિવ્ય લીલા મારાથી પ્રગટ કરાવો. આજ દિલમાં ભાવ છે શ્રીજી મહારાજના સુરત તરફના પ્રયાણની લીલા કહેવાના ભાવ. શ્રી દરબાર બંગલાજી મંદિરમાં 5000 સુંદર સાતક દ્રષ્ટિથી લાલદાસજી મહારાજના મુખારવિંદથી નિશ્ચિત વાણીને શ્રવણ કરવા માટે એકત્રિત થઈ. લાલદાસજીની અંદર જ શ્રીજી મહારાજના સ્વરૂપના અનુભવ દર્શન કરે છે. શ્રીજી મહારાજની દિવ્ય વાણીની પ્રગટ થવાની જે ક્ષણવાર બાકી હતી, લાલદાસજીના સ્વરૂપમાં દિવ્ય તેજ પ્રગટે છે. હૃદય પર એ ભાવ પ્રગટ થયા અને વાણી પ્રગટવા લાગી. आइए श्रवण करे महामती श्री लालदास जी की वाणी. श्री जी साहेब जी खुशकी चले रणान उतरे चीरख भेष करके धोराजी मार्ग पंथ चढ़े. आप महान बुद्धिना सागर महामती लालदास जी सुंदर साथी समझावता के छे श्रीजी महाराज खुशकी बंदर तरफ जवा माटे प्रयाण कर्યું છે. નાવમાં ન બેઠા. અગાઉની લીલામાં તમે શ્રવણ કર્યું છીક આવતા જ કંઈક અશુભ સંકેત થયા. જવાનું હતું ખંભાળિયા, તો સુરતના સાથી અને શ્રી તેજ કુંવર મહારાણી બાઈજુરાજજીને એમની સાથે વિદાય કર્યા. હવે શ્રીજી મહારાજે મંડઈથી ખુશકીનો માર્ગ પકડ્યો છે. કચ્છની ખાડીમાં ઉતર્યા. અહીં એક દિવ્ય લીલા બની છે. કુરાનમાં ભવિષ્યવાણીઓ લખવામાં આવી છે. બાબા બુઢા હોય કે ખેલસી, ફકીરોની પાતશાહી આવશે. તો અહીં ફકીરીનો શ્રીજી મહારાજે વિચાર કર્યો. महामती श्री लालदास जी महाराज वितक में लखे छे चीरख भेष करके. महामती प्राणनाथ जी महाराजे साधु वैरागी नो वेश धारण कर्यो छे અને ત્યાંથી આપે હવે ધોરાજી તરફના માર્ગના પંથ પર ચડ્યા છે. यहाँ जो साथ सूरत का खंबालिया से चले धोराजी में उतरे श्री जी साहेब सो आए मिले. नाव में बेसी खंबाड़िया में पहुंचेला सुंदर साथ पण धोराजी में पहुंच्या અને શ્રીજી સાથે મુલાકાત થઈ. प्रेमजी थावर सुनी गाड़ी ले दौड़े ये आए मिले मार्ग में साथ को चढ़ाई लिए जे. श्रीजी ना आगमन ना समाचार सांभळता ज श्रीजी ना अति प्रिय सुंदर साथ जेનું નામ છે પ્રેમજી થાવર બળદ ગાડું લઈ અને પોતે શ્રીજી મહારાજને
શીઘ્ર લેવા માટે નીકળ્યા છે. રાહમાં સુંદર સાથ સહિત મહાપ્રભુ સ્વામી શ્રી પ્રાણનાથજી મળની મુલાકાત થઈ. એમને સર્વને ગાડામાં બેસાડ્યા. પદમસી સેવા મીને રહ્યા હતા 10 દિન, તહાં સે આए ઘોઘે મીને 3 દિન રહે સયન. પદમસિંહભાઈ 10 દિવસ રોકાયા. ત્યાર પછી શ્રીજીની મુલાકાતમાં ઘોઘા બંદરમાં આવ્યા અને ત્યાં પણ 3 દિવસ સુધી સુંદર સાથની સાથે સેવામાં રહ્યા. તહાં સે સુહાલી ઉતરે ફેર આए સુરત, गए सैयदपुरे भगवान के मोहनदास के रहे तीते. महामतीलाल दास जी महाराज सुंदर साथ जी ने समझावता કહે છે, ખંભાળિયાના રાજા પહેલેથી જ દુશ્મની રાખતા હતા. શ્રીજી ને પકડવા માટે ચારે બાજુ એમણે ચોકી પહેરો લગાવ્યો હતો એટલે પકડાઈ ન જવાય. તેથી શ્રીજી મહારાજે સાધુ વૈરાગીનો ચિરક વેશ ધારણ કર્યો. બધાની નજરથી બચીને શ્રીજી મહારાજ સુહાલી બંદરમાં ઉતર્યા છે ને ત્યાંથી હવે સુરતમાં પહોંચ્યા. બોલો શ્રી મહામંગલપુરી ધામ કી જય. ગયે સૈયદપુરે ભગવાન કે, સૈયદપુરામાં ભગવાન દાસ અને મોહનદાસ ત્યાં રહેતા હતા. શ્રીજી મહારાજ એમના નિવાસ સ્થાને પહોંચ્યા. તહાં સે શિવજી ભાઈ કે था घर के जोड़े घर. बस આ બંને ભાઈઓની બાજુમાં જ શિવજીભાઈનું પણ નિવાસ સ્થાન હતું. સર્વ સુંદર સાથજી સુરતના સાથીઓએ મળીને શ્રીજીને શિવજીભાઈની ઘેર ઉતારો આપ્યો છે. ઉતારે 3 મહિને हुआ सेवा में तत्पर, 17 महीने तहां रहे કહો તાકી બીતક. શિવરામભાઈ ના ઘરની અંદર ઉતારો આપી બધા જ સુંદર સાથ શ્રીજીની સેવામાં તત્પર ઉભા રહે છે. શ્રીજી અહીં 17 મહિના સુધી સુરતમાં રોકાયા. જીન ભાંત લીલા કરી સો યાદ કરો બુજરક. જેવી રીતે સુંદર સાથજીએ સેવા કરી તો મહામતીલાલ દાસજી મહારાજ સુંદર સાથજીને આ લીલાને શ્રવણ કરાવતા અતિ આનંદ અનુભવે છે. मोहनदास अमीन के तित चर्चा हुई जोर, तहां दज्जाले देख के करने लगा शोर. मोहनदास अमीन नामना सुंदर साथनी ત્યાં શ્રીજી મહારાજની પધરાવણી રાખી. અનેક સુંદર સાથ એકત્રિત થયા હતા. શ્રીજી મહારાજ ચર્ચા કરવા લાગ્યા. પરમધામની યાદ અપાવી. જગત જૂઠું છે. 33 દેવી દેવતાઓની ઓળખ આપી અને તેથી સર્વોપરી અક્ષર બ્રહ્મ અને અક્ષર બ્રહ્મથી પરે અક્ષરાતીતના ઘરની જ્યારે વાત સમજાવવા લાગ્યા તો જેના દિલની અંદર હજુ 14 લોકોનું પણ પૂર્ણ જ્ઞાન નથી એવા નાસ્તિક બુદ્ધિવાળા દજ્જાલ લોકો એમને શ્રીજીની વાત પસંદ ના આવી. શોર કરવા લાગ્યા, વિરોધ કરવા લાગ્યા. तब वहां से उठ के आए सैयदपुरे में, तहां शिवजी भाई हते सेवा भली हुई इनसे. आड़ोस पाड़ोसना बीजा अन्य धर्म अवलंबीओनो विरोध थवाने कारणे श्रीजी महाराज पाछा सैयदपुराમાં शिवजी भाईनी ત્યાં પધાર્યા. पहले ये जो साथ था शिव जी राम जी नाम, तिनको समझाए के बेजे बिहारी जी के ठाम. મહામતીલાલ દાસજી સમજાવતા કહે છે જે પહેલાના સાથીઓ હતા શિવજીભાઈ અને રામજીભાઈ શ્રીજીના સાનિધ્યમાં પૂર્વે પહોંચેલા જ હતા અને એમને આત્મ જગાડીને તારતમ મંત્ર દીક્ષા માટે બિહારીજી પાસે મોકલ્યા હતા. શ્રીજીએ કહ્યું હતું तुम जाय दीदार उत करो, जोलो ना लगो कदम, तोलो तुम्हारी अलौकिक शुद्ध न होय आत्म. શ્રીજીની કેટલી નિર્મળ દ્રષ્ટિ છે. પોતાની અંદર કોઈ બડાઈ મોટાઈ નથી લેતા. બિહારીજીના ચરણમાં જાવે સદગુરુ છે.
જ્યાં સુધી તમે એના દર્શને ન જાઓ ને ત્યાં સુધી તમારી આત્મ શુદ્ધિ નહીં થાય. ગુરુ કૃપા પણ બહુ જરૂરી છે. इन भांत समझाई के भेजे भाई शिव जी को, फिर पाती लिख दई राम जी को, सो भी चले इन काम मो. આમ પેલા શિવજી ભાઈ ને મોકલ્યા અને ત્યારબાદ રામજી ભાઈ ને પણ પત્ર લખી બિહારીજી પાસે મોકલ્યા કે જાઓ એમની કૃપા મેળવતા આવો. શિવજી પાતી દે મિલે जाय के लगे कदम, 5 मोहर खर्च करी उन निर्मल करी आत्म. સુરત ના સાથી શિવજી ભાઈ પ્રાણનાથજી મહારાજ ના લખેલા પત્ર ને લઈ હરિદાસ બિહારીજી પાસે પહોંચ્યા છે. શ્રીજી મહારાજે પહેલેથી સમજાવ્યું કે ગુરુને પ્રસન્ન કરવાનો માર્ગ ભેટ દક્ષિણા પણ છે. તો તેઓ પોતાની સાથે 5 મહોરો લેતા ગયા છે અને એમના ચરણોમાં ધરી દીધી. 5 મહોરો ખર્ચ કરી અને બિહારીજી પ્રસન્ન થયા અને એમના ચરણોમાં પ્રણામ કરતા શિવજીભાઈની આત્મા નિર્મલ બની. રામજી પै पाती ले गया उनको न दिया आवने, पाती ना लईती नकी साथ में नदिया बैठने. ત્યારબાદ રામજીભાઈ પહોંચ્યા પણ રામજીભાઈ કોઈ ભેટ દક્ષિણા નથી લઈ ગયા. બિહારીજીને પસંદ ના આવ્યો, ઉनको ન દિયા આવને, એને મંદિરમાં પ્રવેશ ના આપ્યો. પ્રાણનાથજીનો લખેલો પત્ર પણ હતો એ પણ ના લીધો, એને સુંદર સાતની વચ્ચે બેસવા ના દીધો. રોઈ ધોઈ વિનતી કરી और 3 किए उपवास, दया ना करी कीनने तब टूटी इनकी आस. બિહારીજી પ્રવેશ ના આપ્યો તો પોતાની જાતને અતિ દુખી માની અને રામજીભાઈ 3 દિવસ સુધી ભૂખ્યા તરસ્યા પડ્યા રહ્યા. ખૂબ રડ્યા અને ખૂબ વિનંતી કરી પણ બિહારીજી પ્રવેશ ન કર્યો, માન્યા જ નહીં. ત્યારે નિરાશ થઈને પોતે પાછા વળ્યા. ઉન પાતી ફેર દઈ કહી અપને બીતક, શ્રીજી તબ દિલ ગીર ભય દિલ में भई सक. પાછા આવતા જ રામજીભાઈ પત્ર શ્રીજીના હાથમાં પાછો આપ્યો. ત્યાંનું સર્વ વૃતાંત સાંભળાવ્યું છે. સાંભળતા જ શ્રીજી ખૂબ દુખી થયા. બિહારીજીના આવા વ્યવહારથી શ્રીજીને પણ બિહારીજી પ્રતિ પુનઃ સંદેહ ઉત્પન્ન થયો કે શું થશે. રહે ધારા શ્રીજી કે સંગ, सो बिहारी जी सुन्या मजकूर, कही जिनको हम निकालत ताई ए ना करत क्यों दूर. કારણ ત્યારે ખબર પડી કે ખંભાળિયાના ધારાબાઈ શ્રીજીની સાથે રહેતા હતા, એ બિહારીજીને મંજૂર ન હતું. જ્યારે એમને ખબર પડી રામજીભાઈ અને શિવજીભાઈના માધ્યમથી, તો મનની અંદર શંકા કરી કે હું જેને દૂર કરું છું અને એને મહારાજ પોતાની પાસે કેમ રાખે છે. इन बात की उनके दिल में रहे सक, मेरा हुक्म ना मानत ये आप कहावे बुजुर्ग. બિહારીજી અતિ ગુસ્સામાં છે ને કે જેને અહીંથી દૂર કરું છું, મારી વાત કશી માનતા નથી, મારા વિરુદ્ધમાં કામ કરે છે, મારા હુકમ માનતા નથી અને પોતાની જાતને ખૂબ પ્રકાંડ વિદ્વાન શ્રેષ્ઠ માને છે. રામજી કો હમ કાઢિયા इन 3 को रख्या साथ में, ये भली न करी इन्होंने दुख पाया इन बात से. રામજીભાઈ ને ધર્મથી દૂર કર્યા તો શ્રીજી એને પણ પોતાના ચરણોમાં રાખ્યા, તો એ બિહારીજીની વાત ન ગમી અને એટલે જ બિહારીજી શ્રીજીથી હવે વિરોધ કરી દુખી થવા લાગ્યા. તબ શ્રીજી સાહેબજી ને સુની, બિહારીજી પાયો બડો દુખ, મેં કાઢો તાઈ એ રખે ઇન હમસો ફેર્યા મુખ. બિહારીજીનો સંદેશ આવ્યો છે ને પ્રાણનાથજી મહારાજ સાંભળે છે. બિહારીજીને બહુ દુઃખ થયું છે. કેમ
કે મેં જેને જેને ધર્મથી દૂર કર્યા, મારા સમૂહમાંથી દૂર કર્યા, એને પ્રાણનાથજી પોતાની પાસે કેમ રાખે છે? એ મારી વિરુદ્ધમાં કેમ ચાલે છે? તબ શ્રીજી સાહેબજીને કહ્યા, જો કોઈ લૂલા પાંગલા સાથ, इंद्रावती न छोड़े तीन को, પહોંચાવે પકડ હાથ. આવા વિરોધની વાતો જ્યારે આવી તો શ્રીજી મહારાજે સુંદર સાતની વચ્ચે જાહેરાત કરી દીધી. મેં તો સદગુરુને વચન આપ્યા છે, સદગુરુએ સુંદર સાતને જગાડવાની જવાબદારી મને સોંપી. એટલે જે કોઈ લૂલો પાંગળો સાથ, લૂલો પાંગળો એટલે હાથ પગથી અપંગ નહીં, પણ ગરીબ હોય, જ્ઞાન ન હોય, સેવાનો ભાવ પણ પૂર્ણ પ્રગટ ના, સમજણ પૂરી ના હોય, પણ રાજ્યની ભક્તિ પામવા માંગતા હોય, એવા સાથને લૂલા પાંગડા કહ્યા છે. શ્રીજી કહ્યું, ઇન્દ્રાવતી ન છોડે તિનકો, પહોંચાવે પકડ હાથ, એને હાથ પકડીને પરમધામ સુધી લઈ જઈશ. इन समय गोवर्धन आया आवासी बंदर से, सो भी आय के इत રહ્યા ફેલા સાથ મીને. શ્રી લાલદાસજી મહારાજ વર્ણન લખતા કહે છે, આવાસી બંદર થી ગોવર્ધનભાઈ પધાર્યા અને હવે તે પણ સુંદર સાતના સમૂહમાં રહેવા લાગ્યા. તીન સેવા શ્રીજી કી સિર લઈ અપને, सब खर्चने लगा साथ में सुफल जन्म करने. ગોવર્ધનભાઈ એક મહાન નામ છે. હવે સુરતની અંદર આવીને સુરતના શ્રીજી અને સર્વ સુંદર સાતની સેવાની જવાબદારી પોતાના માથે લીધી છે. સુંદર સાતનો સર્વ ખર્ચ પોતે ઉપાડે છે. એક જ ભાવ છે કે મારો જીવન સફળ કરું મારા સુંદર સાતની સેવામાં. સોર પડા શહર में चर्चा को आवे खलक, ले दिल में सक आवही कर दीदार होय बेशक. સુરત શહેરના એક એક ગલી ગલી કૂચા કૂચામાં સમાચાર પહોંચી ચૂક્યા છે. શ્રીજીના નામનો ડંકો વાગે છે. ચારે બાજુથી હજારો ભક્તજનો શ્રીજીની ચર્ચામાં આવવા લાગ્યા. ચર્ચા કો આવે ખલક, ખલક એટલે દુનિયા. જે ઘેરથી શંકાને લઈને નીકળ્યા હતા ને કે ચાલો જોઈએ તો ખરા શું છે, ખરેખર વિરોધ કરે છે કે નહીં ધણી, પણ અહીં આવતા જ સર્વે બેશક બની જતા, એમની શંકાઓ દૂર થતી. ભીમ શ્યામ ભટ્ટ સુની કરને આયે દીદાર, ચર્ચાઈત બડી ભઈ ઇનો કિયા બડા પ્યાર. સુરતના પ્રકાંડ વિદ્વાનો, ભાગવત અને વેદાંતાચાર્યોમાં જેના મહાન નામ હતા એવા ભીમભટ્ટ અને શ્યામભટ્ટ શ્રીજીના દર્શને આવ્યા છે. શ્રીજીની બ્રજની રાસની દિવ્ય લીલાઓને શ્રવણ કરતા એમના દિલની અંદર ખૂબ પ્રેમ જાગ્યો. इन प्यार के बांधे करने आवे दीदार, भया रस चर्चा को हम समझे परवर दिगार. આમ શ્રીજી પ્રત્યેના અતૂટ પ્રેમને કારણે હવે નિત્ય દર્શન કરવા માટે આવે છે. ચર્ચામાં એટલો બધો રસ પડ્યો છે, કારણ હવે શ્રી પ્રાણનાથજીમાં જ સાક્ષાત પૂર્ણ બ્રહ્મ અક્ષરાતીત શ્રી રાજજીના દર્શન થાય છે. તેને તેઓ પરમાત્મા માનવા લાગ્યા. ઉનો એક પખ વેદાંત કા, તીન ગુરુ સન્યાસી શંભુનાથ, તાય વસ્તુગત દૂસરા નહીં ઇન ચર્ચા લગે સાથ. પહેલા એમના ગુરુ એક સન્યાસી ગુરુ શંભુનાથ તરીકે હતા, જે જાણીતા હતા. તેમણે સર્વ શિક્ષા દીક્ષા આપી હતી અને તે વેદાંતના પરમ વિદ્યાને જાણવા વાળા હતા. એટલા બધા જ્ઞાની હતા કે એમણે બીજા કોઈ ધર્મ સંપ્રદાયના જ્ઞાન એ પરંપરામાં દ્રષ્ટિ યોગ્ય માનતા નતા. પણ પહેલી વાર શ્રીજીની ચર્ચા સાંભળ્યા પછી ભીમભટ્ટ અને શ્યામભાઈ ભટ્ટને એવો લગાવ શ્રીજીની ચર્ચાથી લાગી ગયો કે શ્રીજીના ચરણ છોડતા નથી. જો ખોજ કરે આતમ કી
ताई दिल में न होय विकार, सब आत्म देख ही यही करे करार। श्री भीमभट्ट અને શ્યામ ભટ્ટે વિચાર કર્યો કે આત્માની જ ખોજ કરવાની હોય તો સંસારી દુર્ગુણો જે વિકારો છે ને પેલા દૂર કરવા પડે છે। સંસારમાં પ્રત્યેક જીવ માત્રની અંદર પરમાત્માનો અંશ છે, દરેકની આત્માઓ સમાન છે, આવા ભાવ લેતા હોય। અહીં શ્રીજી મહારાજની સર્વદેશીય ચર્ચા શ્રવણ કરી એમને આનંદ થવા લાગ્યો। यही करे करार आनंद प्रगटे से। ये लगे चर्चा समझने इत सर्वदेशी चर्चा होय, ताको सुन के अचरज पावत है सब कोई। જેમ જેમ શ્રીજી મહારાજની વાણી ચર્ચા બધા જ ધર્મોની કોઈની નિંદા નહીં। શ્રીજી મહારાજે ત્યાં જ પહેલી વાર કહ્યું, ન કરું મેં નિંદા, न करूं मैं बखान, पर जाको जैसी देखी तैसी करूं बयान। श्रीजी ने आ चर्चा सांभळता ज बधाने आश्चर्य थतो। पावत है सब कोई, परम धाम नी अनुभूति ने अहीं पामवा लाग्या। वेदांत की चर्चा वह तो जानत है सब, ये चर्चा तीन ऊपर और कोई नहीं मतलब। वेदांत सुधीનું તો સંપૂર્ણ જ્ઞાન ધરાવતા હતા, પણ શ્રીજી મહારાજની ચર્ચામાં તો તેથી પરે નિરાકાર કે પાર, તીન પાર કે ભી પાર, પરમધામ સુધીની દિવ્ય લીલા અખંડ ધામની ચર્ચાઓને શ્રવણ કર્યો, બીજો કોઈ એમનો મતલબ ન હતો। ये सुन के श्याम भट्ट करने लगा विचार, भीम भाई को कहया तुम हो जो खबरदार। चर्चा सांभळता श्याम भट्ट विचार करवा लाग्या ने एमणे एमना जेवा ज बीजा परम विद्वान भीम भट्टने કહ્યું કે આપ સાવધાન થઈને ચર્ચા સાંભળો। આ જ્ઞાન પૂર્વે ક્યાંય કોઈએ સાંભળ્યું નથી, સંભળાવવા વાળો આવ્યો નથી। वेदांत के खोज की इनो से छिपे नहीं शुकन, तीन ऊपर बतावत ये कौन राह रोशन। બંને જણ મળીને વિચાર કરે છે। ભીમભટ્ટ અને શ્યામભટ્ટ એમની અંતરદ્રષ્ટિ ખોલી ગઈ। એમણે પહેલી વાર પ્રત્યક્ષ અક્ષર બ્રહ્મ ને અક્ષરાતીત બ્રહ્મના જ્ઞાનને એના દિવ્ય પ્રકાશનો એમણે અનુભવ કર્યો। यह विचार करते भीम की खुली नजर, ये तो अक्षर पार की नजरो आई फजर। आ બંને જણ પ્રકાંડ વિદ્વાનો હતા, જ્ઞાનને સમજવા વાળા હતા ને આજ સ્વયં ધણી પ્રાણનાથજી મહારાજના મુખથી શ્રવણ કરતા જ હવે એમની આત્મ દ્રષ્ટિ ખોલી ગઈ। અક્ષરની પાર એમની દ્રષ્ટિ પહોંચી છે। આપન થે વ્યાપક લો जानी सूरत एक, जब निंद उड़ी अक्षर की ये जो फैली उड़े अनेक। ભીમભટ્ટ અને શ્યામભટ્ટ ચર્ચામાં બધાને એમ કહેતા કણ કણમાં પરમાત્મા સર્વ વ્યાપક છે, તો એ નારાયણથી પરેનું જ્ઞાન જાણતા નથી। પહેલી વાર પરમાત્માના એક સુરતને એમણે જાણી છે। ઘટઘટની અંદર પરમાત્મા વ્યાપ્ત છે એવી ભક્તિને માનવા વાળા પહેલી વાર અક્ષર બ્રહ્મ એની લીલાને એમણે સાંભળી। પૂર્ણ બ્રહ્મ પરમાત્મા એક છે એ વાત એમને ખબર પડી અને જ્યારે અક્ષર બ્રહ્મની મોહ નિંદ્રા ખુલી જશે ત્યારે સમસ્ત 14 લોક 5 તત્વ 3 ગુણ સમષ્ટિ સર્વ મટી જવાનું છે એ વાતની એમને સમજણ પડી। ये तीन अक्षर के पार की लीला बताई अखंड, त्रिगुण विष्णु महाविष्णु की बोयन लोक ब्रह्मांड। श्यामभट्ट ने ભીમભટ્ટ કહેવા લાગ્યા આ તો અક્ષર બ્રહ્મની પાર અખંડ લીલાનું જ્ઞાન આપે છે। જ્યારે સંસારના અન્ય જ્ઞાનીજનો બ્રહ્મા વિષ્ણુ મહાદેવ મહાવિષ્ણુ એટલે કે નારાયણ એની વાસ્તવિકતા વાસ્તવમાં યથાર્થ બોધ છે જ નહીં, એમની પાસે 14 લોકથી પરેનું જ્ઞાન।
14 લોક બ્રહ્માંડના જ્ઞાનની ગંધ પણ નથી એમને. કોઈ ન લોક બ્રહ્માંડ જગતમાં આજ દિન સુધી કોઈ 14 લોકથી પરેની વાતનો સંદેશો નથી લાવ્યો, એની સુગંધ પણ નથી લાવી. ભીમ કી નજર ખુલી જાય પહોંચી લીલા મો, તબ આય કદમો લગા अपने कबीले सो. आम भीमभट्टની દ્રષ્ટિ ખોલી ગઈ, એમની દ્રષ્ટિ પરમધામમાં ઘણી લીલાને જાણવા લાગ્યા. ત્યારે પોતાના કુટુંબ પરિવાર સહિત શ્રીજીના શિષ્ય બન્યા, તારતમ ગ્રહણ કર્યો. पहले गुरु से तोड़ के आया बीच निज धाम, चर्चा का सुख पाए के રહ્યા મોમીનો કે કામ. આમ ભીમભટ્ટ પૂર્વ જે ગુરુ હતા એમનાથી નાતો તોડ્યો અને હવે સદગુરુના રૂપમાં ધામ ધણી શ્રી પ્રાણનાથજીના ચરણને સ્વીકાર્યા. આયા બીચ નિજ ધામ, હવે પરમધામની લીલાના પાન કરવા લાગ્યા. ચર્ચા કા સુખ પાય કે શ્રીજી મહારાજના મુખારવિંદની વાણી ચર્ચા સાંભળી સદા હવે બ્રહ્મ સૃષ્ટિ બનીને રહી ગયા. એક વ્યાસ ગોવિંદજી रहे वल्लभी मार्ग में, उनने चर्चा सुनी भागवत के वचनों से. મહામતી શ્રી લાલદાસજી મહારાજ હવે આગળ વર્ણન કરતા કે છે, ત્યારબાદ ગોવિંદજી વ્યાસ નામના પ્રકાંડ વિદ્વાન જે રાધા વલ્લભી માર્ગના પ્રખર આચાર્ય છે, એમણે જ્યારે ચર્ચા સાંભળી, શ્રીજી મહારાજે એક પ્રમાણોને શ્રીમદ ભાગવતની સાક્ષી આપીને કહ્યું, शास्त्र पुराण वेदांत जो भागवत पुरे शाख, नहीं कथाए दंतनी सत्यवाणी वाक. श्रीजी महाराज प्रमाणों आपी श्रीमद भागवत અને શાસ્ત્રોથી સુંદર સાતને સમજાવતા કહે છે, इन समय भागवत की मार्ग वल्लभाचार्य तिनकी टीका मिने था संयोग का कार्य. શ્રીમદ ભાગવતના વલ્લભાચાર્ય ટીકામાં બ્રહ્મ સૃષ્ટિઓ સંસારમાં આવવાના પ્રસંગના સંકેતો લખ્યા હતા. એમાં બ્રહ્મમુનિઓ આવવાના છે એવી ભવિષ્યવાણી લખી હતી, એમાં આપણી ઓળખાણ હતી. શ્રીજીએ એ ટીકાના અર્થ ખોલીને સર્વને જ્યારે સમજાવ્યા, ઈનો કા કછુ ના ખોલહી 40 प्रश्न 3 में, सो लिख के घर उतारे ये लियो चाहिए इनसे. तो आ राधा वल्लभी मार्गना प्रखर पंडित विद्वान परम वैष्णव कहवाता एवा गोविंदजी व्यास भागवत માંથી 40 પ્રશ્નો તૈયાર કરી, જે આજ દિન સુધી આ રહસ્યમય સંકેતો કોઈને સમજવામાં આવ્યા ન હતા, અસમર્થ હતા લોકો. એ 40 પ્રશ્નો લખી અને તેઓ શ્રી પ્રાણનાથજીના ચરણોમાં મૂક્યા. એમને ઘેર બેસીને તૈયાર કરેલા 40 પ્રશ્નો શ્રીજીને આપતા શ્રીજીએ બધા જ પ્રશ્નોના સમાધાન કરવા લાગ્યા. ये जो दलाल वल्लभ रहे अपने साथ, सो मेहनत कर लिया आनंदई श्रीजी के हाथ. એ સમયમાં એમની સાથે વલ્લભ દલાલ નામનો એક ભક્ત રહેતો હતો. એમણે પણ ખૂબ પરિશ્રમ કરી શ્રીમદ ભાગવતના 40 પ્રશ્નો ઉતારીને શ્રીજીના હાથમાં આપી દીધા. 3 પ્રશ્નો કી ચર્ચા कहवाई गोविंद जी के मुख, 3 को 3 से समझाया, 3 पाया बड़ा सुख. શ્રીએ ગોવિંદજી પર એટલી બધી કૃપા કરી, એમણે વિચાર્યું એક જ પરમ વૈષ્ણવ આચાર્યને જગાડી દો તો બીજા વૈષ્ણવોના સુધી મહેનત નહીં કરવી પડે, ખૂબ મોટી જાગણી થશે. તેમણે સ્વયં જ 40 પ્રશ્નોના ઉત્તરો એમને સન્મુખમાં મૂકી દીધા. વલ્લભાચાર્ય જેના આ પ્રકાંડ વિદ્વાનને ત્યાં અનેક પ્રકારે સમાધાન થયું. એમને અત્યંત સુખની અનુભૂતિ થઈ, મનને સમાધાન લાગ્યું. સો તબહી કદમો લગા આયા સાથ મિને, તબ દજ્જાલ કે લશ્કર કે લગે નિંદા કરને 3 से.
જ્યારે ગોવિંદજી, વ્યાસ અને વલ્લભ દલાલ આ બધા જ શ્રીજીના ચરણમાં નિજાનંદ સંપ્રદાયમાં દીક્ષિત થઈ ગયા ને, આ વાત જ્યારે લોકોએ સાંભળી, અનેક ભક્તજનો જોડાયા શ્રીજી સાથે, ત્યારે જે લોકોમાં જ્ઞાન અને સમજણ ન હતી, ધણીને ઓળખ્યા ન હતા, એવી નાસ્તિક બુદ્ધિ વાળાનું લશ્કર ઊભું થયું. કેટલાય વિરોધીઓ બન્યા અને નિંદા કરવા લાગ્યા. યહ કીર્તન હુએ તીન પર મીઠી વલ્લભાચાર જબાન, કોઈ ભલી બુરી કહેને લગે કાહું કાહું ભઈ પહેચાન. અને એ સમયમાં શ્રીજીને આવેશ જોશ વાણી અવતરિત થવા લાગી. કેટલાક કીર્તનો અવતરિત થયા વલ્લભાચાર્યની મીઠી વાણીના રૂપમાં, જે આપણા કીર્તન ગ્રંથમાં છે. જેને સમજણ ન પડીએ તો ભલી બુરી પણ કહેવા લાગ્યા, પણ એમાંથી કોઈક ભક્તજનોને શ્રીજીની કૃપા ઉતરી તો એમને ઓળખાણ થઈ. કોઈ આવે લડને કોઈ આવે નિંદક, જબ પાવે દીદાર તબ સુકર કહવે હક. રોજ ચર્ચાનું મંડાણ થાય છે, હજારો લોકો આવે છે, કોઈ લડવાની તૈયારીથી આવે, કોઈ નિંદા કરવા આવે, પણ જેવા શ્રીજીના દર્શન કરતા ને તો બધા મુખ બની જતા. અને પછી જ્યારે જાય ને ત્યારે આભાર સૌભાગ્ય માનતા. તબ સુકર કહવે હક. પરમાત્માના અમારી પર ખૂબ સૌભાગ્ય છે, અમને કૃપાવંત બનાવે કે આમની વાણી સાંભળવા મળી. ઇનકી નિંદા જો કરે સો હોવે ખ્વાર, એ તો સાધ બડા હૈ તરફ ધની નિર્ધાર. શ્રીજીના દર્શન કરી નિંદા કરવા જે લોકો આવ્યા હતા એ જ પ્રશંસા કરવા લાગ્યા. ઉપરથી એ કહેતા કે આ સામાન્ય સાધુ નથી, આ કોઈ બહુ મોટી મહા હસ્તી છે, મહાપુરુષ છે. આમના સ્વરૂપની કોઈ નિંદા કરશો તો તમે બરબાદ થઈ જશો, નષ્ટ થઈ જશો. આ સાધુ ખૂબ મહાન છે. નિશ્ચિત એ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા પાસે લઈ જવા વાળું જ્ઞાન રાખે છે. માનિક આવે દીદાર કો સોહબત સંગ ભગવાન, ઇनको ચર્ચા સુનતે હોય ગઈ પહેચાન. માણિકદાસ, ભગવાનદાસ બધા શ્રીજીના ચર્ચામાં હવે જાગવા લાગ્યા. બિહારીજી ઇન સમય પાતી લિખ ભેજે કલામ, તીન બાત કા બંધેજ હમ કિયા ઇસ ઠામ. અને એ સમયમાં આવી ચર્ચાનું પૂર ચાલ્યું. કેટલાક દિવસ વીત્યા, ત્યાં તો બિહારીજીનો એક પત્ર આવ્યો. પત્રની અંદર 3 નિયમો પાડવાનું પ્રાણનાથજીની ઉપર દબાણ કરવામાં આવ્યું કે અમે 3 નીતિ નિયમ બનાવ્યા છે ધર્મ માટેના, આ નીતિ નિયમોનું તમારે પાલન કરવાનું રહેશે. 3 પ્રતિબંધ લગાવ્યા છે. સો તુમ ભી કીજીઓ એ બાત બહુત સિરે. અને બિહારીજી એમ પણ કહ્યું કે આ 3 વાતોનું પ્રતિબંધ છે, એનું પાલન તમારે સર્વપ્રથમ કરવાનું રહેશે. આ સર્વોચ્ચ અને સર્વોત્તમ નિર્ણય છે. એ બાત તુમ ઉત કરો તો ઇત ભી આન ફિરે. જો કદી તમે આ વાતો માની લો અને વિશ્વાસ લોકોનો પૂર્વવત પાછા પાલન કરવા લાગો, એવું હું ઈચ્છું છું. એમ કરી બિહારીજીએ 3 નિયમો બતાવ્યા. એક તો નીચ જાત કો સુનાયો નહીં તારતમ, દૂજે રાંડ સ્ત્રીય કો ત્રીજે કહે હમ તુમ. મહામતી લાલદાસજી મહારાજ સુંદરસાદજીને સમજાવતા કહે છે કે બિહારીજીએ 3 નિયમોમાં પહેલો નિયમ હતો નીચ જાતિ, હલકા કુળમાં જન્મેલા હોય એમને મંત્ર દીક્ષા ના આપવી. બીજી વિધવા સ્ત્રીને, અને ત્રીજા મારા ને તમારા સિવાય તારતમ મંત્ર કોઈ ના આપી શકે. यह 3 बात को जरूर कीजो उतर, धर्म उज्ज्वल देखियो કોઈ કરે ન નિંદા કીર્તન. સાથે બિહારીજી કહ્યું આ 3 વાતો નું તમે બરાબર અનુસરણ અને પાલન કરાવજો તો આપણો કૃષ્ણ પ્રણામી ધર્મ ખૂબ ઉજ્જવળ થશે, કોઈ આપણે નિંદા નહીં કરે. ये बात पाती की सुन के श्रीजी लखी खबर, तुम बाहिर दृष्टि छोड़ के देखो अंतर की नजर. ત્યારે મહાન બુદ્ધિના સાગર મહામતી પ્રાણનાથજી મહારાજ એક પત્ર લખ્યો બિહારીજીને, અને બિહારીજીને કહ્યું
આપ સદગુરુના સ્થાન પર બેઠા છો. આ નાનો મોટો ઊંચ નીચ આ બધી બહાર દ્રષ્ટિ છે. આત્માનો નાતો તમે ઓળખો. તુમ બહાર દ્રષ્ટિ છોડ કે દેખો અંતર કી નજર. આત્માઓ તો બધા જ જ્ઞાત જાત વર્ણમાં આવી છે. જવાબ તીન બાત કા હમ તુમ્हें लिखे बनाए ताको विचार कीजियो श्री देवचंद्र जी राह चलाए. ત્યારે બિહારીજીનો ફરી પત્ર આવે. મેં આપને 3 પ્રતિબંધો મોકલ્યા અને ઉત્તર લખીને આપની સેવામાં હું મોકલી રહ્યો છું. એની પર વિચાર કરો. પ્રાણનાથજી મહારાજ કે છે દેવચંદ્રજી જે માર્ગ બતાવ્યો છે, દેવચંદ્રજી મહારાજે તો એક જ કહ્યું, સર્વ આત્માઓને પરમધામ પ્રાપ્ત કરવાનો અધિકાર છે. તો હમારે માર્ગથી હટવાનું નથી. બિહારીજીને કહ્યું કે તમારે એ માર્ગ પર વિચાર કરો. ઉનને જાતિ ભેષ કો ભાન ડાર્યા શીશ દેખ્યો તીત અંકુર કો તીત કહી કરી બક્ષિશ. શ્રી દેવચંદ્રજી મહારાજે તો પહેલા જ જાતિવાદનો સ્વીકાર કર્યો જ નથી, ભેદભાવને નિર્મૂળ કરી દીધા છે. જે વ્યક્તિમાં બ્રહ્મ સૃષ્ટિની પવિત્ર આત્મા દેખાય એને તારતમ મંત્ર આપી શકાય અને એ પણ બીજાને આપી શકે છે. દ્રષ્ટાંત દઈ દીધા. દેવચંદ્રજી મહારાજે મુસ્લિમ રઈબાઈની વાસના ખોજીબાઈને જગાડીને ત્યારે આ શબ્દો કહ્યા હતા. સો દેખો તુમ જાહિર खोजीबाई मुसलमान और वह स्त्री राण थी बख्शो रही बाई वासना जान. श्रीजी महाराजे एम कह્યું યાદ કરો, દેવચંદ્રજી મહારાજે ખોજીબાઈ નામની મુસલમાન શાકભાજી વેચવા વાળી પાછી વિધવા હતી. એને કદી સત્સંગ વાણી ચર્ચા સાંભળી ન હતી, પણ તથા બક્ષો રહી રઈબાઈ વાસના જાન, એની અંદર પરમધામની રઈબાઈની વાસનાની બક્ષિશ મળી હતી. સો એ બાત તુમ દેખહી उनको दृष्टि जात भेष पर नाही जित देख्या अंकुर धाम का गीना उच्च नीच नताही. श्रीजी महाराज के છે યાદ કરો, સદગુરુ દેવચંદ્રજી મહારાજની દ્રષ્ટિમાં નાત જાત ભેષ વર્ણ કોઈ હતું જ નહીં. જ્યાં પરમધામનું અંકુર દેખાય ગીના ઊંચ નીચ નતા, એમને ઊંચા નીચા નથી ગણવામાં આવતા, સર્વને સુંદર સાથ માનવામાં આવે છે. और उन्होंने यह कही ये लीला भई अखंड या लीला के प्रताप थे होय बका अखंड. સાથે સાથે શ્રીજીએ પત્રમાં કહ્યું કે આ જાગણી બ્રહ્માંડની લીલા છે, આ લીલા પણ અખંડ થવાની છે. આ લીલાના પ્રતાપથી જ બ્રહ્મ સૃષ્ટિની ચરણ રજના પ્રતાપથી જ આ સંસારની અંદર પરમધામની લીલા પ્રગટ થઈ. હોય બકા બ્રહ્માંડ, આખું બ્રહ્માંડ અખંડ થવાનું છે. બકા એટલે અખંડ. જો હમ તુમ વસ્તુ કો कहां लग कहते फिरे जिनको पहुंचे तारतम सोई करे प्रकाश. बोलो श्री प्राणनाथ प्यारे की जय. श्रीजी महाराजे ત્યાં જાહેરાત કરી દીધી, હું ને તમે બે જણા તારતમ જ્ઞાન લઈને ક્યાં સુધી ફર્યા કરીશું, કોને જગાડી શકીશું? નિયમ તો એ છે जिनको पहुंचे तारतम, જેને તારતમ મળે પરમધામના કોલ યાદ કરો. તું ભૂલીશ તો હું જગાડું, હું ભૂલી જાઉં તો તું મને તુરંત દે જગાય, આપેલા કોલ છે. તો जिनको पहुंचे तारतम સોઈ પ્રકાશ કરે, બધાને બીજાને જગાડવાનો અધિકાર છે. जीत होय अंकुर निज धाम का गिनिए ऊंच नीच नातीत ये राह श्री देवचंद्र जीए कही आत्म दृष्टि की. श्री लालदासजी महाराज વિતકમાં કહે છે, શ્રીજી કહેતા હતા કે જેનામાં અંકુર પરમધામનું હોય એને ઊંચો કે નીચો ના ગણવો. એ માર્ગ દેવચંદ્રજીનો છે. એમણે બધાને એક નવું નામ આપ્યું, સુંદર સાથ. અને આજ સાચો માર્ગ છે. કહી આત્મ દ્રષ્ટિ કી. આત્મ દ્રષ્ટિ જેની ખુલી જાય એ સુંદર સાથ છે. સોય लिखी वेद कतेब में जहां भक्त प्रगट होय तिनकी जात पात न देखिए
એ વૈકુંઠ વાલો કોઈ રાહ સોય. જે ઊંચ નીચ, આસ્તિક નાસિક, ગરીબ પૈસાદાર, આ બધા ભેદભાવ હોય ને, એ તો વૈકુંઠ સુધીના માર્ગ વાળાના રાહ છે. જે કુળમાં ભક્ત પ્રગટ થાય છે કુળ મહાન બની જાય છે. ये राह श्री देवचंद्र जी हमको तुम आगे दई दिखाए, सोई तुम सब साथ को अब ओही देव बताए. જે દેવચંદ્રજી એ માર્ગ બતાવ્યો છે એ જ માર્ગે મારે તમારે ચાલવાનું છે. તો એ રાહ ચલસી હોય બડો પ્રકાશ, साथ सब दौड़सी ले दिल जागनी की आस. तो श्रीजी કે છે આવો સમદ્રષ્ટિ વાળો માર્ગ તમે ચલાવશો તો ખૂબ ધર્મનો પ્રકાશ થશે. હરેક આત્માઓ સુંદર સાથ બની બની દોડશે અને પરમધામની આ મહાન જાગણીની લીલા, જે બ્રહ્મ સૃષ્ટિઓની અપેક્ષાઓ આશાઓ છે પરમધામની, એમને મળી જશે. સાથ સબે ઉતરિયો ચારો વર્ણો કે માહી, ये बंधेज बांधे से होय आकार ताही. श्रीजी महाराज के छे परमधामनी ब्रह्म आत्माओ चारे वर्णમાં ઉતરી છે ને આવા બંધેજ પ્રતિબંધ બાંધશો, આવા નિયમ બનાવશો તો કાર્ય સફળ નહીં થઈ શકે. इन भांत की हकीकत लिखा जवाब बिहारी जी ऊपर, और भेजी किताब कलश की लेने मसनंद की खबर. बोलो श्री प्राणनाथ प्यारे की जय. મહાન બુદ્ધિના સાગર મહામતી લાલદાસજી મહારાજ એક નવી વાત લઈને આવ્યા કે રોજ નિત્ય વાણી ચર્ચા થાય, ખૂબ સુંદર સાતની જાગણી થાય છે ને એ સમયમાં શ્રીજીને આવેશવાણી ઉતરતી, એમાં કિરંતનો અને કલશ ગ્રંથ, જે નવતાનપુરીમાં માત્ર 2 જ ચોપાઈ અવતરિત થઈ હતી, એ કલશ ગ્રંથ અહીં પૂર્ણ થયો. શ્રીજી મહારાજે ગાદી પરથી ગાદીપતિ બિહારીજી તરફથી માન્યતા મળે કે સ્વીકારી લે એટલા માટે એમણે કલશ ગ્રંથને સુંદર સાતના માધ્યમથી બિહારીજી પાસે મોકલી. સુન કે બિહારીજી ને બડો પાયો દુખ તબ, ના માન્યા કલશ કો દેખી પાતી જબ. પણ બિહારીજી કલશ ગ્રંથ અને પત્ર પહોંચતા જ બહુ દુખી થયા અને એમણે કલશ ગ્રંથને શ્રી મુખવાણીનું માન ન આપ્યું, એમણે સન્માન ન આપ્યું. પત્ર તો વાંચ્યો, ઉન લિખ ભેજી પાતી કો તુમ્હારી રાહ ભઈ. और બિહારીજી તરત જવાબ આપ્યો, મહારાજ આજથી તમારો મારો માર્ગ અલગ છે, હવે તમે મારા કહ્યામાં નથી, તમે મારાથી વિપરીત ચાલો છો. और हमारी भी और है ભાઈ જુદાગી ન ઠોર. બિહારીજી કહ્યું, આ માર્ગમાં હું ના આવી શકું, મારો માર્ગ ઓર છે. અને બંનેમાં ત્યાં જુદાઈ પડી. લાલદાસજી મહારાજ વર્ણન કરે છે, હમ તો તુમકો ચીનિયા तुम्हारे माहे कलाम, तुम नहीं हमारे साथ में, हम काढ़े तुम्हें इस धाम. અને ત્યાં જ બિહારીજી Vivo. हम तो तुमको चिन्हिया तुम्हारे माहे कलाम, तुम नहीं हमारे साथ में, हम काटे तुम्हें इस धाम. એ સમયમાં બિહારીજી પત્ર લખી અને કહી દીધું, અમે તમને બરાબર પડખી લીધા. મહારાજ, તમે તમારી વાણી અને શબ્દોના બળ બતાવો છો, તમે જ્ઞાની વિદ્વાન પંડિત કેવડાવો છો. આજથી મારો તમારો મત અલગ છે. આજથી અમે તમને સુંદર સાતમાં ને તમને મારા સમૂહમાં ગણતરી અમે નથી કરતા. હું તમને પરમધામ અને બ્રહ્મ મુનિઓના સમાજથી તમને દૂર કરું છું. મારો ને તમારો આજથી માર્ગ જુદો છે. આવો પત્ર લખી અને બિહારીજી મોકલે છે. हम जिन साथ को काढ़िया क्यों तीन को लिया बीच दिन, तो इत तुमको हमारा छूट गया आकीने. સાથે બિહારીજી કહ્યું, જે સુંદર સાથને મેં ધર્મથી બહાર કાઢ્યા
એ બધાને તમે તમારા ચરણમાં તમારા સાનિધ્યમાં રાખ્યા તો ઈત તુમકો હમારા એ જ ક્ષણે છૂટ ગયા આકીન હવે અમને વિશ્વાસ નથી તમારી ઉપર तीस वास्ते हम तुमको किए साथ से दूर हमारे तुम्हारे नाता ना रहा जिन पाती करो मजकूर बिहारीजी अंत में लखी दीधुं આજથી તમને ધર્મથી દૂર કરું છું હવે તમારો ને મારો કોઈ નાતો નથી આ પત્ર મળતા જ તમને જે યોગ્ય લાગે તમે તમારા માર્ગથી અરગ ચાલજો इन भांत पाती लिखी आई पहुंची सुरत तब श्री जी विचारिया ऐसा हुआ बखत आ प्रकारे बिहारी जी तरफ थी अनेक तकलीफो श्रीजी ने मળી પત્રની અંદર એમનો ગુસ્સો ક્રોધ વ્યક્ત કર્યો છે પત્ર સુરતમાં પહોંચતા શ્રીજીએ વિચાર કર્યો જુઓ કેવો સમય આવ્યો છે કે આજ જેને સદગુરુ માનતા હતા એનાથી એ દૂર થવાનો સમય આ કલયુગનો પ્રભાવ છે ऐसा तो न चाहिए जो हमको ऐसे लिखे सुकन हमसे तकसीर ना पड़ी ये काम नहीं सयन श्रीजी महाराज ने दुख तो थयो बिहारी जी नो पत्र આવ્યો તો કે છે મારાથી તો આવું ન થાય એમણે આવા સુકન કેમ લખ્યા हमसे तकसीर ना पड़ी मैं कोई अपराध नहीं कर्यो गुरु तरफनो बिहारी जी नु कोई अहित नहीं कर्यो ये काम नहीं सयना ब्रह्म सृष्टि ना लक्षण नहीं इन समय सब साथ ने करी मसलहत बैठे श्री देवचंद्र जी किनके हृदय तुम तोल देखो इत त्यारे सर्व सुंदर साथ जी भेगा बेसी अने मंत्रणा करी चर्चा चाली અને બધાએ નક્કી કર્યું કે જોઈ લો એક તરફ બિહારીજી એક તરફ મહામતી શ્રી પ્રાણનાથજી મહારાજ બંનેના દિલની વાતો એમની વાણી ચર્ચા એમની રહેણી કરણીની જોઈ લો કોના હૃદયમાં દેવચંદ્રજી બેઠા છે બસ આપણે તુલના કરી કોના પક્ષમાં રહેવું એ નક્કી કરો કહ્યો એ શ્રીજી સાહેબ જી સો तुम लेओ हक सिर काम साथ को जमा करना बीच दीन इस्लाम त्यारे सर्व सुंदर सातजी ની સભા એકત્રિત બની સર્વે કહ્યું શ્રીજી આપ સુંદર સાથની જવાબદારી પોતાના માથે લઈ લો તમારે સર્વ આત્માઓને જગાડવાની છે ને એ આપણો જ નિજાનંદ સંપ્રદાય કૃષ્ણ પ્રણામી ધર્મનો આ મૂળ માર્ગ છે કોઈ ઉનસે સાથ में लिया नहीं ईमान चर्चा राज की करके काहू ना भई पहचान सुंदर साथ जी कहवा लगा महाराज आप ज बताइए बिहारी जी ने समझावा पर आज सुधी कोण जाग्यु कोणे धर्म पर विश्वास मूक्यो अरे एमनी चर्चा थी आज दिन सुधी कोई ने पूर्ण ब्रह्म परमात्मा नी ओळखाण पण थई नथी ये शक्ति एमनी पासे नथी जिनको तुम समझाए के बेजत हो उन तरफ सो विकार पाए के खाए आवत सब सक सुंदर साथ जी श्रीजी ने कहवा लाग्या અહીં અનેક સત્સંગ વાણી ચર્ચા અને ખૂબ સમજાવટ બાદ આપે ને શિષ્ય બનાવી તારતમ લેવા માટે બિહારીજી પાસે મોકલો તો શું થાય છે ત્યાં જઈને અવગુણ લઈને વિકાર લઈને પાછો આવે છે ઉપરથી મનમાં ધર્મની અંદર શંકાઓ પેદા થાય છે એવા કર્તવ્ય છે બિહારીજીના अब तुम क्या देखत नजर करो तरफ धाम लेओ तुम सिर आपने दिन इस्लाम का काम सुंदर साथ जी श्रीजी ने विनंती करी હવે તમારે શું કરવાનું બસ તમે પરમધામ તરફની દ્રષ્ટિ કરો અને ધર્મની જવાબદારી સુંદર સાથની પ્રત્યેક આત્માઓને જગાડવાનું કર્તવ્ય તમે લઈ લો અને એ જ દિન ઇસ્લામનું કામ પ્રણામી ધર્મનું એ સાચું કર્તવ્ય છે साथ सब लागू हुए आगा किया भाई भीम चर्चा करके सिर लई लिया जस अजीम બધા સુંદર સાથે ભેગા થઈ નિર્ણય કર્યો એમાં ભીમ ભટ્ટ આગેવાન બન્યા અને ત્યાં ગાદી પધરાવી શ્રીજી મહારાજને ગાદી પર પધરાવી સર્વપ્રથમ ભીમ ભટ્ટે
શ્રીજીના ચરણમાં મસ્તક ઝુકાવી આરતી ઉતારી દીધી. તમે આજથી અમારા સદગુરુ છો. બાહે ગ્રહી બેઠી કરી અને આવેશ દીધો અંગ, તા દિનથી દયા પસરી પલ પલ ચડતે રંગ. ચર્ચા મંત્રણા ખૂબ ચાલી અને આ જવાબદારી શ્રીજી માથે લીધું અને કહી દીધું, લિયા જસ અજીમ. અજીમ એટલે પરમધામ. પરમધામના કર્તવ્યને પૂર્ણ કરવું છે. વારે હજાર આત્માઓને જગાડવાની વાત શ્રીજીએ ત્યાં સુંદર સાથ આગળ સ્વીકારી લીધી. અને હવે બધાને પત્ર લખી અને જાણ કરવામાં આવી કે હવે ખૂબ મોટો મેળો થશે. સુંદર સાથ સર્વે આવીને મળે અને શ્રીજી મહારાજને હવે મહામંગલપુરી ધામ સુરતની અંદર ગાદીપતિના રૂપમાં એક નવો ઝંડો ત્યાં સ્થાપવાનો છે. જાહેરાત કરવાની છે, ઝંડા ગાડ્યા પ્રેમ કા ચહુદિસ પીયું પીયું હોય, ના જાને ઇસ ઝુંડ में कौन सुहागिन होय. तब पाती का जवाब लिख भेजे कलाम, तुम हमको काढ़े साथ से हम सिर पर लिया काम. ત્યારે શ્રીજી મહારાજે સુંદર સાતજીની વિનંતી લઈ બિહારીજીને અંતિમ પત્ર મોકલી દીધો લખીને, लिख भेजे कलाम, કે તમે અમને ધર્મમાંથી કાઢ્યા પણ અમે આજથી હમ સિર પર લિયા કામ. હવે સુંદર સાધને જગાડવાની મારી જ જવાબદારી છે એમ સમજીને હું કર્તવ્ય કરવાનો છું. જો હમ સ્વાર્થ કો દોડ કરેંગે ઈત, તો સીધા કબ હો ન હોएगा હમ જાએંગે જીત. શ્રીજી કહ્યું, કદાચ અમે કોઈ સ્વાર્થને માડી ધર્મ કાર્ય કરતા હશું તો અમારો પ્રચાર પ્રસાર નહીં થાય, અમારી પ્રગતિ નહીં થાય. અમારો માર્ગ રોકાઈ જશે. આ માર્ગ સીધું કદી નહીં ચાલે. અમે ખોટા માર્ગે જઈશું તો અમને સફળતા કદી નહીં મળે. और साथ के वास्ते जो हम करत मेहनत, तो हमारे सीधा होएगा नजीक है साइत. પણ જો સુંદર સાથ માટે પરમધામની આત્માઓ માટે જો મહેનત કરતો હોઈશ તો મને પૂર્ણ સફળતા મળશે. સદગુરુની કૃપા મારી ઉપર થશે. કારણ કે હવે તો જાગણીનું બ્રહ્માંડ છે, જાગણીનો સમય નજીક હે સાઈત. સાઈત એટલે સમય નજીક આવ્યો છે હવે પરમધામ જવાનો. इन भांत का जवाब लिखे पाती में कलाम, हम तो कमर बांधी श्री निज धाम के काम. આ પ્રમાણે શ્રીજીએ પત્ર લખી એમાં જવાબ લખી દીધો કે અમે તો હવે ધર્મ માટે કમર બાંધી છે, પરમધામનું જ કર્તવ્ય કરવાનું છે, આત્માઓને જગાડવાની છે. इन समय श्री लालदास साथ आया ठट्ठे से, सुदामापुर पहुंचिया कहो भी तक तिन से. बोलो श्री प्राणनाथ प्यारे की जय. એ સમયે સ્વયં મહામતી લાલદાસજી મહારાજ પોતે જ પોતાની જીવન ચરિત્રની લીલા, પોતાની ઘટનાને વિતકમાં બતાવે છે. એ જ સમયમાં લક્ષ્મણ શેઠ પોરબંદરમાં આવ્યા છે. એમની સાથે ઠઠ્ઠાનગરના કેટલાક સુંદર સાથ છે અને એમની હવે સાથે જે ઘટના ઘટી, જે વિતક બની છે એનું વર્ણન લખતા કહે છે, સંવત 1727 પહોંચે સુદામાપુર, તહાं ભીમ પીતાંબર મિલે હુઈ ચર્ચા તીન ઉપર. આમ સંવત 1727 સ્વામી શ્રી લાલદાસજી મહારાજ જેવા પોરબંદરમાં પહોંચ્યા. ત્યાં ભીમભટ્ટ અને પીતાંબરદાસ સાથે એમની મુલાકાત થઈ અને પરમધામની એમની જે ચર્ચા શરૂ થઈ. કચ્છ કો ઊન ઠઠ્ઠે મીને ચર્ચા દેખી જબ, વહાં દો લાગુ ભય સુનાયો તાર તમ તબ. ભીમજી અને પીતાંબરભાઈ ઠઠ્ઠાનગરમાં કેટલાક સમયમાં લાલદાસજી સાથે ચર્ચા સાંભળતા. એમની પણ આત્મા જાગી, એમને પ્રાણનાથજી સાથે પ્રવૃત્તિ બંધ કરાવ્યા. એ દિવસોમાં તારતા મંત્રની એમણે દીક્ષા લીધી. બંનેને દીક્ષા લેવાની હોવાને કારણે પ્રણામી ધર્મ ધારણ કર્યો છે. તેમને તારતામાં મંત્ર સાંભળાવવામાં આવ્યો. કોઈક દિન પીછે ઉને સુનાયો શ્રી તારતમ, ये देव जने तबही सौंप चुके आत्म. અને આ બંનેની ત્યાં આત્મા જાગી હવે સુંદર સાતના સમૂહમાં જોડાયા છે. તબદ ઝાલ ઈન समय करने लगा शोर, विठलेश्वर गुसाई के
લગે નિંદા કરને જોર. લાલદાસજી મહારાજ વર્ણનમાં લખે છે એ સમયમાં વિકલેશ્વર ગોસાઈ નામનો રાધા વલ્લભે માર્ગના વૈષ્ણવ લોકો વિષાળુ હતા, કલયુગી પ્રવૃત્તિમાં વસીભૂત હોકર તેઓ પ્રાણનાથજી મહારાજને નિંદા કરવા લાગ્યા. વલ્લભી માર્ગ में ખડબડ પરી ઉતે, એ કોણ માર્ગ પેદા ભયો, એ ચલે સેવક ઈતે. હજારો ભક્તજન વૈષ્ણવો જે હતા પ્રણામી ધર્મને સ્વીકાર કરવા લાગ્યા. એમાં ખડબડ પડી આ કયો નવો માર્ગ પેદા થયો છે કે આપણા શિષ્યો પ્રણામી ધર્મમાં જવા લાગ્યા. हमारो तो बड़ो मार्ग चारों खूंटो रोशन, तीन भांत के और को बतावत साधु जन. આવા વૈષ્ણવ લોકો પોતાની અંદર વિરોધને સાબિત કરતા કહેવા લાગ્યા, અમારા વલ્લભી સંપ્રદાય સર્વશ્રેષ્ઠ માર્ગ છે, એથી મોટો કોઈ માર્ગ છે નહીં. ચારો દિશામાં સંપૂર્ણ વિશ્વમાં અમારી સંસ્થાઓ છે. સી ખબર આ પ્રાણનાથજી કેવા પ્રચાર કરતા છે. આ સાધુ લોકો અમારા સંપ્રદાયને છોડીને એમના ધર્મને શ્રેષ્ઠ બતાવે છે. લોકો ત્યાં જવા લાગ્યા છે. શ્રી રાજ કે દર્શન કી હોવે ચર્ચા જોર, દજ્જાલ તીન કી કરે અપની સિપાહી में શોર. શ્રી લાલદાસજી મહારાજ જ્યારે આમ જાગણીનું કર્તવ્ય કરતા ત્યાં સાક્ષાત કૃષ્ણજીના દર્શન થતા એની ચર્ચા થવા લાગી અને એની ઈર્ષાળુ લોકો જુદી જુદી વાતો કરી અને લક્ષ્મણ શેઠની પણ નિંદાને વિરોધ કરવા લાગ્યા. ધર્મ ઉંદરિયો પેદા ભયો, પાવ બાંધત ઘુંઘરી, થાલ ધરે પરદા કરે, દેખો એસી રાહ ચલી. વિરોધીઓ લોકો કહેતા પોરબંદરમાં કે લાલદાસજી કથા કરતા ને તો ત્યાં એ બધાને છેતરવા માટે આડિકા લીલાના બહાને, ચમત્કારના બહાને આ તો કોઈ નવો ઉંદરિયો ધર્મ પેદા થયો છે કે ઉંદરડીના પગમાં ઘૂઘરી બાંધે છે અને પછી થાળ રૂમાલ ઢાંકી દે અને ભગવાન જમવા આવે છે. આવી બધી વાતો કરીને લોકોને આકર્ષિત કરે છે. જુઓ ને કેવો માર્ગ ચાલ્યો છે સંસારમાં. કહત હે હમારો ઘરો શ્રી કૃષ્ણજી પધારત, સુવારો ગાય કે એહી રાહ ચલાવત. પછી તો લોકોમાં ચર્ચા ચાલી. બધાય કે છે કે ભગવાન કૃષ્ણ સાક્ષાત દર્શન આપે છે, જમવા માટે પધારે છે. આવી વાતો કરી કરીને લોકોને પોતાના માર્ગ જોડે જોડવા માટેની ખોટી પ્રવૃત્તિ ચાલે છે એવી નિંદા કરવા લાગ્યા. ઇન ભાંત શહર में નિંદા નિસદિન હોય, પૂછે પ્રશ્ન ભાગવત કે તાકો અર્થ ન કહવે કોઈ. આમ નિંદા કરવા વાળા વિરોધી લોકો જુદી જુદી વાતની નિંદાઓ રોજ ફેલાવે. વાસ્તવમાં શ્રીમદ ભાગવતના એમને પ્રશ્નો પૂછો તો કોઈને એના જવાબની ખબર નથી, જ્ઞાનને જાણતા જ નથી. કાહુ કો સાચો ભાષે, કોઈ ચર્ચા સુન હોવે ગલિત, કોઈ અસ્તુતિ કરે જો દેખે આય કે તીત. ત્યાંની પરિસ્થિતિ કેવી હતી સ્વયં લાલદાસજી મહારાજ પોતાની વાણીમાં કહે છે કે કોઈ કોઈને સાચું લાગતું, સત્ય પ્રતીત થતું તો કોઈની ચર્ચા સાંભળી તન્મય થઈ જતા. આવા વાળામાંથી કેટલાયને પૂર્ણ બ્રહ્મ પરમાત્માનો પ્રત્યક્ષ અનુભવ થતો અને એ પાછા પ્રશંસા પણ કરતા. રબ્દ પ્રશ્ન ચર્ચા કા રાત દિન ઉત હોય, જવાબ કાહું ના આવહી ક્યાં ઉત્તર દેવે સોય. રાત દિવસ ત્યાં પ્રશ્નોત્તરી ચાલતી, વાદ વિવાદ પણ ખૂબ થતા, ખૂબ વિરોધી લોકો આવતા, પણ એમને જ એમના ધર્મ ગ્રંથ શ્રીમદ ભાગવતના પ્રશ્નોના ઉત્તર નથી આવડતા તો મૌન થઈ જતા. યો કરતે લોગ ઇન સમય લગે ચર્ચા સુનને કો, ગોપી સાથ મી આયા ખેમજી જોશી નું. આમ કરતા ચર્ચાનું પૂરું ચાલ્યું છે. ખૂબ સુંદર સાથ આવવા લાગ્યા. બધા એના નામ આપ્યા છે. ગોપીદાસ આવ્યા, ખેમજી ભાઈ આવ્યા, દામા ઓર સુરચંદ ઓર વસ્તા નામ, લાલબાઈ ધનિયાની ભલી દાખિલ નિજ ધામ. દામાભાઈ, સુરચંદ, વસ્તાભાઈ અને લાલબાઈ એને ઘરવાળી છે, એ પણ નિજાનંદ સંપ્રદાયમાં દીક્ષિત થયા. યહા હોય ચર્ચા ઉત્સવ, આયા ઈત પ્રધાન
और आया मस्कत से मावजी का बेटा कान। पोरबंदर में એટલું ચર્ચાનો પૂર ચાલ્યું છે કે રોજ રોજ જુદા જુદા ઘેર પ્રીતિ ભોજન નિત્ય ઉત્સવ આનંદ કથાનું મંડાણ થાય છે અને એમાં મસ્કત બંદર થી ભાવજીભાઈ એમના પુત્ર કાનજીભાઈ પણ ત્યાં આવ્યા છે ને એમણે પણ પ્રણામી ધર્મનો સ્વીકાર કર્યો। यो एक गांठ होए चली आवने लगा नया साथ सोई चर्चा सुनत है जाके धनिये पकड़े हाथ। आम एक गांठ थई खूब टोळे टोळा सुंदर साथ ना આવે જોડાવા લાગ્યા છે નવો નવો સાથ આવે છે રોજ નવી ચર્ચા ચાલે બધાની ઉપર ધણીની ખૂબ ખૂબ કૃપા ઉતરે છે। लालदास को इन समय भई माया की उर्जन इनको राजे काढ़ के चाहिए कदमों पहुंचे मोमिन। आम आटलो आनंदनी घड़ी रोज उत्सव आनंद थतो एमा राजी महाराजे लालदासजी ઉપર કઠોર કૃપા કરવાનું નક્કી કર્યું। કારણ એ તો પરમધામની મહાન આત્મા છે એના હાથે ઘણા મોટા કાર્યો કરાવવાના છે આટલી કથાથી ન ચાલે। એમને માયાના બંધનોથી મુક્ત કરાવવા માટે સદાને માટે સુંદર સાતની સેવામાં લગાડવાનો રાજ્ય વિચાર કર્યો અને લીલા બને છે। तब माया की तरफ का हुआ धक्का जोर दज्जाले जोरा किया ऊपर करने लगा शोर। एक तो लालदासजी महाराज ने मायानो એટલો મોટો ધક્કો લાગ્યો વ્યાપારમાં ખૂબ હાનિ થઈ 99 જહાજ એમના ડૂબી ગયા અને બીજી તરફ એમના ધર્મના ચર્ચાને કારણે વિરોધી બનેલા અસંતુષ્ટ લોકો ઉલટા સીધા પ્રચાર કરવા લાગ્યા। એવો અવસર ने प्राप्त કરીને લોકો લાલદાસજીની હવે નિંદા કરે છે। तब कछु न रहा हाथ में तब माया छुप दिया छोड़ तब नजर करी तरफ राज की चित माया से लिया मोड़। જ્યારે લાલદાસજીનો બધી જ સંપત્તિ જહાજો ડૂબતા ચાલી ગઈ તો હવે માયાના બંધનોને એમણે છોડી દીધા હવે દ્રષ્ટિ કરી રાજ્ય તરફ હવે માત્ર ભક્તિ તરફ પોતાનો મોડ લઈ લીધો છે। પહેલો નિયમ લીધો ત્યાં સુધી હવે પૂર્ણ બ્રહ્મ પરમાત્માના દર્શન ન થાય સદગુરુના દર્શન ન કરું ત્યાં સુધી અનજલ નહીં લો નિયમ લઈને નીકળી ગયા। અન્ન કા નિયમ લિયા જબ મેં કરું દીદાર નવતન પૂરી જાય કે દેખો ધની નિર્ધાર। હું અત્યારે જ નવતનપુરી જઈ સદગુરુ બિહારીજીના દર્શન કરીશ ત્યાં સુધી અનજળ નહીં લઉં તબલો અનાજ ના લેવું तोलो करूं फलाहार इन भांत चलने लगे ऐसा किया विचार। ज्યાં સુધી સદગુરુના દર્શન નહીં કરું ત્યાં સુધી અનાજ નહીં ગ્રહણ કરું માત્ર ફળ ફૂલ લઈ અને જીવન ગુજારીશ। जब मगरोल पाटने आई पहुंचे ईत तहां दज्जाल बैठा था कहे तुम जाओ सूरत। ત્યાંથી લાલદાસજી મહારાજ મગરોલ થઈને પાટણ તરફ નીકળ્યા। જામનગર જવાના મૂળ માર્ગની અંદર જોયું તો કેટલાય વિરોધી લોકો બેઠા હતા। એક તો પડતી દશા હતી અને એમાં વિરોધીઓ સામે મળ્યા એમણે જામનગર જતા રોક્યા। એમણે જ કહ્યું તમારે હવે જવું હોય તો સુરત જઈ શકો છો। બિહારીજીના કેટલા અંગત માણસોએ વિરોધ કર્યો। बहुत रद बदल भई माने नहीं सुकन तब देखा तरफ श्री राज की हुई आज्ञा ऊपर शयन। लालदासजी महाराज के से मानव रूपधारी कलयुग में लालदासजी ने बहू सांभळવું પડ્યું પણ એમણે કોઈનું ના માન્યું। દિલની અંદર રહેલી રાજ્યની શક્તિ અને શ્રદ્ધા અને વિશ્વાસને ડગવા ન દીધી। હસ્તાસ થઈને પોતે શ્રી રાજ્યની આજ્ઞાને માની સુરત તરફ ચાલ્યા। परमधामनी ब्रह्म सृष्टि से पोते ब्रह्म मुनि હતા એટલે રાજ્યની પર ખૂબ પૂર્ણ કૃપા કરી। तब वहां से दीव आए तहां रहे 15 दिन 700 मुलाकात करी फिर गोगे पहुंचे मोमिन। અહીંથી લાલદાસજી મહારાજ જામનગર તરફ જવાનું બંધ રાખી દીવ બંદરમાં આવ્યા। 10-15 દિવસ રોકાવ્યા અને ત્યાંથી હવે ઘોઘા બંદરથી નાવમાં બેઠા। તહાં સે नाव चढ़ के आए बंदर सूरत संवत 1719
तहां आए पहुंची शरत। बोलो श्री प्राणनाथ प्यारे की। आम गोगाती नाव में बेसी सूरत ना बंदर तरफ लालदासजी महाराज चाल्या। स्वयं पोतानो ज अनुभव छे तो लखे छे संवत 1719 चाली रह्यो हतो। ब्रह्म सृष्टि सुंदर सात ने एकत्रित थवानो हवे समय आवी गयो छे। यहाँ आई पहुंची शरत। लालदास ने प्राणनाथजी ने मुलाकात नो समय पहले थी भविष्यवाणीओ में लख्यो हतो। आई के श्रीजी साहेब जी के लगे 2 कदम, नियम था अनाज का सौंपी थी आत्म। लालदास जी महाराज ने नियम हतो सदगुरु ना दर्शन न करूं त्या सुधी अनजड़ नहीं लो। श्रीजी ना चरण में आवीने प्रसाद आप्यो छे। श्रीजी अपने चित्त में बड़ो पायो सुख, प्रसाद लेओ उठो अब यो कहया श्रीमुख। स्वयं प्राणनाथ जी लालदास जी ने પોતાના ચરણોમાં સ્વીકાર્યા અને કહ્યું પહેલા તમે તમારો ઉદક નિયમ લીધેલો છે તો તમે પહેલા પ્રસાદ લઈ લો। તબ લાલદાસ जी ने કહ્યા हमको अगड़ है अनाज। लालदास जी बोल्या अगड़ એટલે વ્રત છે, હું અનાજ નહીં ખાઉં, ફલાહાર કરું છું। જાઓ બિહારી जी के કદમો, અનાજ છોડે તીન કાજ। મારો નિયમ હતો આપણા સદગુરુ બિહારીના ચરણોમાં જોઈશ ત્યાં સુધી અનાજ નહીં ખાઓ। तब आप श्री मुख कहया भया पुरा तुम्हारा पन, कछु फिकर ना करो पहुंचे मिला विसयन। बोलो श्री प्राणनाथ प्यारे की। आटलू सामर्थ्य महामती स्वामी श्री प्राणनाथ जी महाराजे लालदास जी महाराज ने कहू तुम्हारा प्राण अब पूरा हो गया, जाओ तमारो नियम पूरो थई गयो। હવે ચિંતાની કોઈ વાત નથી। હવે તમે બ્રહ્મ મુનિઓના સમૂહમાં સુંદર સાતના શરણમાં પહોંચે મિલાવે સયન। જ્યાં પહોંચવાનું હતું એ સુંદર સાત પાસે તમે પહોંચ્યા છો। મહામતી કહે એ મોમીનો यह शरत करो याद, फिर लाल आगे की कहो जो झगड़े की बुनियाद। फिर लाल आगे की कहो जो झगड़े की बुनियाद। बोलो श्री प्राणनाथ प्यारे की। स्वयं महामती लालदास जी महाराज પોતાની જ વીરત કથા કહે છે। महामती कहे मोमिनो हे सुंदर साथ जी यह शरत करो याद, ये समय ने याद करो। फिर लाल आगे की कहो। હવે હું તમને આગળનો વૃતાંત સંભળાવીશ। જો ઝગડે की बुनियाद। બિહારી જી અને પ્રાણનાથ જી મહારાજ ની વચ્ચે જે મન મોટાવનું મૂળ કારણ હતું એની પર જે ચર્ચા હું તમને આગળ સંભળાવીશ। અને આમ મહામતી લાલદાસજી મહારાજે પ્રકરણ 31 માં 112 ચોપાઈની અંદર સુરતના વૃતાંતને સંભળાવ્યું। કુલ ચોપાઈ બીતક ગ્રંથની 1462 અહીં પૂર્ણ થઈ। બોલો શ્રી પ્રાણનાથ પ્યારે की जय। महामती लालदास जी महाराज की जय।